ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઘઉંનો મીઠો ખીચડો. તો એના સારું આપણે આ ઘઉંને સાંજે પલાળી દીધા હતા અને અત્યારે એને આપણે કુકરમાં બાફી નાખ્યા. તો એકદમ સરસ બફાઈ ગયા છે, પોચા થઈ ગયા છે. અને દૂધ જોઈએ આપણે, કાજુ બદામ આપણે લીધા અને થોડુંક આપણે ઘી લીધું 2 ચમચી જેટલું અને ખાંડ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો એમ. તો પહેલાં આપણે આ ઘઉં છે એને મિક્સરમાં પીસવાના છે, આખા છે તો એને. તો આ રીતે એક મિક્સર જાર લઈ અને એમાં આપણે ઘઉં બધાય નાખી દેવું. તો એકદમ મસ્ત પીસાઈ જાય. આ બધાય ઘઉં આપણે આમાં લઈ લેવું અને જરૂર પડે તો થોડું પાણી નાખવાનું એમ પીસવામાં. આ 1 કપ જેટલા ઘઉં આપણે છે પલાળેલા અને બાફેલા. તો આને આપણે પીસી લેવું. અને આપણી ચેનલમાં લગભગ 80% વ્યૂઅર્સ એવા છે જેને આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એમ. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધા ઘઉં આ રીતે એકદમ સરસ પીસાઈ ગયા છે. તો હવે આપણે આ એક કડાઈ લીધી, ગેસ ચાલુ કરશું ને આમાં આપણે ઘી નાખીશું 2 ચમચી જેટલું. આપણે ઘઉં જે પીસેલા છે એ આપણે આમાં લઈ લેવું. થોડીક વાર આમાં એને ફેરવી લેવું, ઘીમાં શેકી લેવું થોડીક વાર. બધું આપણે આમાં નાખી લેવું. થોડીક વાર શેકી લેવું અને આપણે આમાં થોડીક વાર આપણે આને શેકી લીધું સારી રીતે. હવે આપણે એમાં નાખીશું દૂધ. આ રીતે આપણે ઘઉંના ફાડા બુડે એટલું દૂધ નાખવાનું આ રીતનું. હવે આપણે એમાં નાખી દઈશું ખાંડ. ટેસ્ટ પ્રમાણે તમારે ખાંડ નાખી દેવાની. આને આપણે હવે પકાવી લઈશું. આ ખાંડનું પાણી ને દૂધ બળે ત્યાં સુધી. તો આને આપણે પકાવી લીધો છે આ રીતે. દૂધ બધું બળી ગયું છે ને આ રીતનો થઈ જવો જોઈએ. તો હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ નાખી દઈશું, કાજુ ને બદામ. તમે તમારા હિસાબે આમાં કંઈ પણ નાખી શકો એમ. એને મિક્સ કરી લેવું. અને થોડુંક ઘી હતું એ આપણે આમાં નાખી દેવું. તો 2 ચમચી ઘીમાં અસલ ખીચડો થઈ જાય. ગેસ આપણે બંધ કરી દેવું અને કાઢી લેવું. તો બધું આપણે આમાં કાઢી લેવું. તો તૈયાર છે આપણો ઘઉંનો મીઠો ખીચડો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ ઘઉંનો મીઠો ખીચડો.